નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ એટલે કે કેવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું શું કહી રહી છે ડિયર એન્જલ ભવિષ્ય, ટેરોટના માધ્યમથી આપણે જાણીએ છીએ કે ભાઈ જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ વર્ષ નવું કેવું રહેશે, ટેરોટ કાર્ડ. તો ભાઈ આ બધાની ચર્ચા સાથે આપણે શરૂ કરવાની છે. કાલનો દિવસ કેવો અને આવતીકાલે આઠમ છે, કૃષ્ણ મહોત્સવ, એના વિશે પણ વિગતવાર વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં સ્વાગત છે. સૌપ્રથમ આવતીકાલના પંચાંગ વિશે દર્શક મિત્રોને માહિતી આપો. કાલે ભાઈ પંચાંગમાં તારીખ 26/8/2024 સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ વદ આઠમ છે. વૃષભ રાશિનો ચંદ્ર, કૃતિકા નક્ષત્ર, વ્યાઘાત યોગ અને બાલવ નામનું આ કરણ ચાલી રહ્યું છે. પંચક વિછોડોની જો વાત કરો તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો. સૂર્ય કઈ રાશિમાં? તો કે સિંહ રાશિમાં. ચંદ્ર વૃષભ રાશિમાં. 6:19 સૂર્યોદય રહેશે અને 7:02 સૂર્યાસ્ત રહેશે. 11:54 ચંદ્રોદય તો 1:02 ચંદ્રાસ્ત રહેશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત 12:15 થી 1:06 નું છે. આ અભિજીત મુહૂર્ત દરમિયાન કોઈ પણ સારા કામ કરવા છે તો કરી શકો છો. તમારા લાલાના વાઘા લાવવા છે, લાલાની કહેવાય છે કે સવારે પૂજા કરવી છે, સ્થાપન કરવું છે, તો અભિજીત મુહૂર્ત આપ્યું 12:15 થી 1:06 કરી લેજો. રાહુકાળ 7:55 થી 9:30. રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં, સાથે નાના મોટા કોઈ સારા કાર્યો નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ કાલે સારો. કૃષ્ણ જન્મ, બધાના ઘરે ભગવાન કૃષ્ણ આશીર્વાદ આપવા આવશે. નંદ ભયા નંદ ભયો, જય કનૈયા લાલ કી ગુંજી ઉઠશે દરેકના ઘરોમાં, અને ગુંજવું જ જોઈએ. તો આ છે પંચાંગ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે જન્માષ્ટમી આઠમ છે. કૃષ્ણ પૂજા કરો, ભગવાન કૃષ્ણનું નામ કરો. શ્રી કૃષ્ણ શરણમ મમ, એનાથી મોટો કોઈ મંત્ર નથી. કૃષ્ણ, ભગવાન કૃષ્ણ જે આપણા દરેકના જીવનની નૈયા પાર કરે, જગતના તાત એવા ભગવાન કૃષ્ણ કાલે આપણા પૃથ્વી લોક ઉપર આવેલા અને આ પૃથ્વીને બચાવી, સાચી દિશા બતાવી, આપણા લોકોને સાચી દિશા બતાવી, ગીતાના 18 અધ્યાય આપ્યા, મનુષ્યનું જીવન, કર્મનો સિદ્ધાંત ની જે ખાસ માહિતી છે ભગવાન કૃષ્ણએ આપી. આજે માણસ પૃથ્વી પર કેમ છે અને એનું પાછળનું કારણ શું છે તે ભગવાન કૃષ્ણએ સમજાવ્યું છે. જે પણ ગીતાના 18 અધ્યાય વાંચે છે, જે ગીતા આખી ભગવદ્ ગીતા મોઢે રાખે છે, તેનું જીવન નિરાકાર બને છે. તેનું જીવન કહેવાય છે અજ્ઞાતમાંથી જ્ઞાનરૂપી ગંગા તરફ વહી જાય છે. જે પણ ભગવાન કૃષ્ણની વિચારોની ધારણા આગળ લઈને ફરે છે તે જીવનમાં સુખી સમૃદ્ધ થાય છે. સુખ શાંતિ એના ચરણ કમળ પર બિરાજમાન થાય છે. ભગવાન કૃષ્ણ જે પૃથ્વીનો નાથ કહેવાય છે, જગતનો તાત કહેવાય છે, તે કૃષ્ણ દરેકના મનોમંથનથી દરેકને સાચી દ્રષ્ટિ આપે અને સાચી જોવાની સૃષ્ટિ આપે, તો આજે દરેક માણસ પોતાને ખૂબ ઉપર લઈ જઈ શકે છે. તેવા ભગવાન કૃષ્ણની વાત છે. એવા ભગવાન કૃષ્ણની કાલે અધ્યાય છે. ભગવાન કૃષ્ણની કાલે તમે પૂજા અર્ચના કરો,
સ્મરણ કરો, દર્શન કરો. અને બીજું બધું તો ઠીક, પણ ભગવાન કૃષ્ણને તમે તમારા હૃદયમાં બિરાજમાન કરો. ભગવાન કૃષ્ણ સર્વેમાં છે. તમારા હૃદયમાં તેમને બિરાજમાન કરશો તો તમને આખી સૃષ્ટિ જોવાનો નજરિયો બદલાશે. તો શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીને શરૂઆત કરવાની છે દિવસની, ને એનો અંત પણ શ્રી કૃષ્ણ શરણમ મમ કરીને કરવાનો છે. ભગવાનનું નામ, કૃષ્ણનું નામ લેવાનું છે. આપણે મંતવ્ય ન્યૂઝ વાળા કાલે રાત્રે પણ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ વિશે આપણે વાત કરવાની છે. તો રાતથી જ આપણી આ જન્મોત્સવની તૈયારી ચાલુ થઈ જશે. તો કાલે રાત્રે પણ અચૂક જોવાનું ભૂલશો નહીં. જન્મોત્સવ વિશે અગત્ય માહિતી પણ આપણે આપવાની છે. કાલે રાત્રે જન્મોત્સવ પતશે ત્યાં સુધી આપણે માહિતી આપીશું. તો આ ખાસ જોવાનું ભૂલશો નહીં, ચૂકશો નહીં. જન્માષ્ટમી કાલે જોવા જાવ તો સમાપ્તિ 2:18 થશે. 27 ઓગસ્ટની 2:18 આઠમની સમાપ્તિ છે. જી બેન. ચોક્કસથી મહારાજ. હવે આવતીકાલના તમામ દર્શક મિત્રોને આવતીકાલના જે શુભ અને ચોઘડિયા છે તેના વિશે માહિતી આપો. તો પહેલું કાલે ચોઘડિયું અમૃત સવારના 6:19 થી 7:55. બીજું શુભ ચોઘડિયું 9:30 થી 11:05. તો ત્રીજું લાભ ચોઘડિયું 3:51 થી 5:26. અમૃત ચોઘડિયું 5:26 થી 7:02 છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 11:16 થી 12:41. રાત્રિનું ચોઘડિયું છે ભાઈ, રાત્રિનું સારું જ ચોઘડિયું 11:16 થી 12:41 કૃષ્ણ જન્મ. એટલે સારા ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે, તો કાલે આ દિવસોમાં આ ચોઘડિયામાં થશે. જી બેન. જી મહારાજ. હવે દર્શક મિત્રોને જણાવશો કે મીન રાશિનું મહત્વ શું છે, તેના વિશે થોડી માહિતી આપો. ભાઈ આજે છેલ્લી રાશિની આપણે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે 11 રાશિની વાત કરી લીધી, ગઈકાલે કુંભની વાત કરી, આજે મીન. તો શું છે આ કુદરતી લાક્ષણિકતા મીન રાશિની અને શું ગુણધર્મ છે? મીન રાશિ એટલે બે માછલી, અને મીન રાશિ એટલે ડ્યુઅલ ફેસીસ પણ થયા. બે ફેસ, બે માછલી થઈ ને, એટલે બે. દિખતા કૂચે और बिकता कूचे. जल्दी जजमेंट ना કરી શકાય. ચપળ, હોશિયાર, ચબરાક રાશિને મીન રાશિ કીધી છે. બોલે બહુ જ મીઠું, પણ એના એક્શન્સ ક્યાંક ને ક્યાંક અલગ પડતા હોય. મીન રાશિ છે ભાઈ, ગમે ત્યારે ગમે તે સમયે માછલી કેવી આમ પલટી મારે, એ પલટી ક્યારેક વાગી પણ જાય. જલ્દી વાગે નહીં, પણ ક્યારેક વાગી બી જાય. કળાના નિપુણ હોય. તમે જોશો તો એમનો જે હાથ છે આર્ટિસ્ટિક હાથ હોય. સારી જગ્યાએ કળા, સારી જગ્યાએ એમના કળાથી કાર્યો થતા હોય, નિપુણ હોય. બોલવાનું ખૂબ સારું હોય, પણ એક બીજી પણ કુટે હોય, એકનું એક વધારે પડતી વાર બોલવાની આદત હોય. એકનું એક બોલ્યા જ રાખે. 5 વાર એકનું એક 5 વાર ના કહે ને ત્યાં સુધી પેલા સામેવાળાને ચેન ના આપે કે ભાઈ પેલો કે સમજી ગયો તો કે ના ભાઈ મને મારું પૂરું કરવા દે એમ. બીજું, મીન રાશિ બુદ્ધિજીવી રાશિ છે. ગુરુ એનો માલિક છે. સૌથી વધારે નોલેજ, સૌથી હાઈએસ્ટ નોલેજ, જ્ઞાનનો ભંડાર હોય તો એ મીન રાશિ છે. અને જ્યારે જ્ઞાન અને કળા બંને 1+1 થાય એટલે માણસના જીવનમાં ઓટોમેટિક સુખ સમૃદ્ધિ થઈ જાય. મીન રાશિ જ્ઞાની અને સાથે પૈસા પણ કમાતી રાશિ છે. માત્ર જ્ઞાન નહીં, જ્ઞાન સાથે લક્ષ્મી આ બંનેનો સમન્વય તમને મીન રાશિમાં જોવા મળશે. ક્યાં શું બોલવું, ક્યાં કેટલું બોલવું અને ક્યાં કયું બોલવું, આ બધું જ મીન રાશિને પહેલેથી ખબર હોય છે. પણ ભોળા પણ એટલા જ હોય છે. ભોળપણમાં અમુક વખત, છોકરમતમાં અમુક વખત ના કરવાનું કરી બેસતા હોય છે. માણસ પારખવાની શક્તિ ક્યારેક જલ્દી નહીં, સાહેબ, ક્યારેક 100 માંથી 2 વાર એ ક્યારેક થાપ મારતા હોય છે. બાકી 98 વાર સાચા હોય, પણ 100 માંથી 2 વાર તમે જોશો ને તો મીન રાશિ વાળા થાપ મારશે. અને 2 જણ એવા હશે કે જે અત્યાર સુધી નહીં મળ્યા હોય.
બાકી મીન રાશિ ભોળી રાશિ પણ કીધેલી છે, જ્ઞાની રાશિ પણ કીધી છે, વૈભવની પણ રાશિ કીધી છે અને કળાત્મક રાશિ પણ કીધી છે, ચતુર રાશિ પણ કીધી. પણ 100 માંથી 2 વાર એ લોકો માણસ પારખવામાં ખાપ થાય છે, તો એ ધ્યાન રાખવા વાળી રાશિ છે. બાકી જ્ઞાન સાથે ભંડારની સાથે વાતો કરવામાં આવે તો મીન રાશિ વાળાની વાતો ના ખૂટે. દરેક જગ્યાનું દરેક ક્ષેત્રનું નોલેજ એમની પાસે તમને જોવા મળશે. સાથે વાતોમાં હોશિયાર હોય અને એકની એક વાતો કરવાની ટેવ હોય. તો આ બધી છે મીન રાશિની વાતો. આપણે જે મીન રાશિની વાતો કરી, છેલ્લી રાશિ મીન રાશિ હતી. હવે આવતીકાલથી આપણે નવું નજરાણું લાવીશું, કંઈક નવું કરીશું દર્શક મિત્રો તમારા માટે. આપણે તમારે પણ જો કોઈ મૂંઝવતા પ્રશ્નો છે, મૂંઝવતા સવાલો છે, તો તમે અમને વોટ્સઅપ કે મેસેજ કરી શકો છો. અમે પણ તમારા પ્રશ્નો એવા જોઈએ કે જે જાહેર જનતાને, એટલે કે જાહેર દર્શક મિત્રોને બધાને એ સરખાવતા હોવા જોઈએ. તો આપણે ચોક્કસ તેનું નિવારણ લાવવામાં મદદ કરીશું. જી બેન. દર્શક મિત્રો, આજે આપણને મહારાજની રાશિઓમાં છેલ્લી રાશિ મીન રાશિ વિશે તેની મહત્વતા વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. દર્શક મિત્રો, આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, મહારાજ જણાવો. શરૂઆત કરીશું મેષ રાશિથી. સમયનો સદુપયોગ થાય, નિર્ણય ખૂબ જ યોગ્ય રહે. તમે જે તે નિર્ણય લીધો છે તે નિર્ણય ખૂબ ઉપયોગી રહેશે. કામ વધારે રહી શકે છે, કામ કરવાની ક્ષમતામાં વધારો થશે, મહેનતની જગ્યાએ પરિણામ ઓછું મળશે. તમારા માટે બ્રાઉન શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિને સફળતાની શિખરો શેર કરો, સફળતા મેળવી શકો છો. કારોબારીમાં સ્ત્રીઓ, વેપાર ધંધામાં જો ખાસ સ્ત્રીઓ ઇન્વોલ્વમેન્ટ હોય તો એનું ધ્યાન રાખવાનું છે. પતિ પત્નીના સંબંધો મધુર બનશે, પ્રેમ વધશે. કોઈ પેટને લગતી સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. ઓરેન્જ શુભ કલર, શુભાંક 3 રહેશે. મિથુન રાશિ અટકેલા કામ પૂર્ણ થાય. પ્રોપર્ટી અંગે, જમીન મકાન અંગે કે કોઈ અન્ય ખાસ નિર્ણય હોય તો મિથુન રાશિવાળા કાલે દિવસ થાંભી રાખે, એક દિવસ મોડો લે. નિર્ણય કદાચ અયોગ્ય થઈ શકે એમ છે, માટે એક દિવસ શાંતિથી સમજી વિચારીને નિર્ણય લેજો. વિચારોની દિશા પ્રાપ્ત થાય. મનગમતી જગ્યાએ તમારી ટ્રાન્સફર કે મનગમતી જગ્યા ઉપર તમને તમારું કામ મળે. તમે જે વિચારી રહ્યા છો એ તમારું કામ ઘણા સમયથી બાકી છે કે નથી થતું, તો એવા કામો થાય, મનગમતા કામો થશે. સિલ્વર શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને જૂની સમસ્યાઓના ઉકેલ આવે. ઘણા સમયથી જે તે મગજ પર સમસ્યાઓ ચાલે છે, ઉકેલ નથી મળતા, તો બધા ઉકેલો મળશે. પ્રયાસમાં પ્રગતિ થશે. નાના મોટા સફળતાના શિખરો તમે પણ બહુ સારી રીતે શેર કરી શકશો. કાલે જે તમારી જોડેથી ખરાબ સંબંધો થઈ ગયા છે, મિત્રમાં, પરિવારમાં કે કુટુંબીજનોમાં, નજીકના વ્યક્તિ જોડે જે અણબનાવ બને છે, એને સુધારવાની એક તક આપજો. ખરાબ સંબંધો પણ સુધરી શકે એમ છે. કોઈ ગેરસમજ ઊભી ના થાય તેનું ધ્યાન રાખજો. નીલો શુભ કલર, શુભાંક 7. સિંહ રાશિ મને ટ. પતિ પત્ની વચ્ચે અહંકાર આવે તો ઝઘડો થાય. કોઈ અહંકારની ભૂમિકા ના ભોગવતા. પતિ પત્નીની વચ્ચે માત્ર પ્રેમ હોવો જોઈએ, અહંકાર નહીં. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્ર માર્ગદર્શક રહેશે અને જે તે ઝઘડા ચાલી રહ્યા છે ઘરમાં કે કુટુંબમાં કે તમારા અંગત જીવન, એ ઝઘડાના ઉકેલ આવશે. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહેશે. કન્યા રાશિ, કોઈ સંબંધોમાં બગાડ ના થાય, સંબંધો તૂટે નહીં, સંબંધોમાં કહેવાય છે મતભેદ ના થાય, તેનું ધ્યાન રાખીશું. શ્વાસને લગતી સમસ્યા ઊભી ના થાય. વિઘ્નો દૂર કરવામાં સફળ રહેશું. આત્મામાં સંતુષ્ટિનો ભાવ રહેશે. લીલો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે તેમની સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. મારા બાબા માટે પૂછવું છે. જી બોલો. હેલો. હાજી, જન્મ તારીખ? એની જન્મ તારીખ 17/7/2001. સમય? બપોરે 2:42. જન્મનું સ્થળ? જન્મ સ્થળ ડાકોર. શું પ્રશ્ન છે?
હવે એનું ભણતર પૂરું થઈ ગયું છે સર. ગવર્મેન્ટ જોબ કરશે કે પછી શું કરશે એનું આગળનું ભવિષ્ય? વૃષભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, રોહિણી નક્ષત્ર, બારસની તિથિ અને મંગળવારનો દિવસ છે. મંગળ સારો છે, સૂર્ય પણ સારો છે, ગવર્મેન્ટ નોકરીના ચાન્સીસ છે, પ્રયત્નો કરાવો. પણ એક 9મા સ્થાને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે જે ક્યાંક ને ક્યાંક નાની મોટી હેરાનગતિ કરી શકે એમ છે. તો તેના માટે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી દરરોજ જે બાબાને કહો કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરીને પીપળે જળ ચડાવે, આટલું કરશે લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો હેલો. હેલો, જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારી બેબી વિશે પૂછવાનું હતું. તેની જન્મ તારીખ છે 2/10/2006. જન્મસ્થળ રાજકોટ અને જન્મસ્થળ સવારે 5 વાગે. એને આ વખતે બીબીમાં ડ્રોપ લીધું છે, તો આવતા વખતે થઈ જશે કે નહીં? મકરનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, ઉત્તરાષાઢા નક્ષત્ર, દસમની તિથિ ને સોમવારનો દિવસ છે. બુધ ગુરુ જોડે છે, વાંધો નહીં આવે. એક ટચલી આંગળીમાં પન્ના કરીને રત્ન આવે, જેને બુધનો નંગ કહેવાય. એક ટચલી આંગળીમાં પન્ના કરીને રત્ન આવે, ટચલી આંગળીમાં પન્ના પહેરાવાનો છે. અને બીજું, તુલસીના 2 પાન દરરોજ એને ખવડાવવાના અને બુધ કવચનો પાઠ કરાવવાનો. આટલું કરશે તો 100% એને આવતા વર્ષે કોઈ વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. રાજનૈતિક ક્ષેત્રે પ્રગતિ તુલા રાશિવાળાની જોવાય છે. મિત્રો દગો ના આપે, મિત્રો કોઈ ઝઘડો કે મતભેદ ના કરે તેનું ધ્યાન રાખીશું. બેદરકારી નુકસાની રહે. પતિ પત્નીના ગાઢ સંબંધો થશે. સફેદ શુભ કલર, શુભાંક 2. વૃશ્ચિક રાશિને મશીનોની સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. લોખંડથી કાલે વૃશ્ચિક રાશિવાળા ખાસ સાચવે. ફરી એકવાર, વૃશ્ચિક રાશિ લોખંડથી થોડુંક સાચવવાનું છે. નવા કામની જવાબદારી લેશો નહીં. લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ દેખાયા છે. નાના મોટા પેટમાં ગેસ, વાયુ, એસિડિટીની સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. ધનરાશિ સમય, માન અને પ્રતિષ્ઠા વર્ધક છે. ધર્મમાં આગળ વધશો, સંતુલન જાળવી રાખશો. નાણાં કદાચ પાછા મળે, ક્યાંય ફસાયેલા છે કે નથી કોઈના આપેલા તેવા ફસાયેલા નાણાં પાછા આવશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ આઘાત કે ધક્કો ના લાગે તેનું ધ્યાન રાખવાનું છે. મકાનને લગતા, ભૂમિને લગતા કામોમાં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. પ્રતિસ્પર્ધામાં કાલે શક્ય હોય તો કોઈ પણ સ્પર્ધામાં ભાગ લેવાનો નથી. મકર રાશિ 7મ 8મ નજીક છે, ધ્યાન રાખજો. આપણે કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લેવાનો. પત્નીના સંબંધો, પત્ની સાથેના સંબંધો, નજીકના વ્યક્તિઓ સાથે સંબંધો મધુર રહેશે. પ્રેમ ખૂબ સારો રહેશે. મકર રાશિ દિવસ સારો. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 રહેશે. કુંભ રાશિ કોઈ જગ્યાએ નાનું મોટું ઇન્ફેક્શન ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ગળાને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ગૃહિણીઓને સફળતા મળશે. નકારાત્મક અસરો પડી શકે એમ છે, ધ્યાન રાખવાનું છે. વાદ વિવાદ કોઈની જોડે ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. ગોલ્ડન શુભ કલર, શુભાંક 4. મીન રાશિ નાના મોટા વિઘ્નો જીવનમાં આવે તો તેને પસાર કરતા તમને સારી રીતે આવડે છે. વિઘ્નોની બહાર નીકળવાનું છે. જીવનસાથી જોડે નાના મોટા વાદ વિવાદ થશે પણ મીઠા હશે. સ્વાસ્થ્ય સારું ઉત્તમ રહેશે. પૈસાની તકલીફ ના થાય તેનું ધ્યાન રાખે. મીન રાશિવાળા આર્થિક રીતે ક્યાંય ફસાવ નહીં તેનું ધ્યાન રાખજો. બદામી શુભ કલર અને શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોકાણના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાઢશે અને આવનારું વર્ષ કેવું રહેશે તે આપણે જાણીશું. તો ભાઈ હિનલબેને તો કેવું કાઢ્યું છે, ધ ઇમ્પ્રેસ. બહુ સરસ મજાનું કાર્ડ છે. ક્વીન કાર્ડ કહેવાય, રાણીનું કાર્ડ. ઇમ્પ્રેસ, ધ ઇમ્પ્રેસ કરીને આ કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે ડિયર એન્જલ્સ કે ભાઈ અબન્ડન્સ, ફિમાઇંગ ગુડ, ડેવલપમેન્ટ, ગ્રોથ, ઇવોલ્યુશન, ન્યૂ એક્શન્સ એન્ડ બેટર ઓપોર્ચ્યુનિટીઝ.
સરસ જગ્યાએ, બેટર ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો, નવી વસ્તુઓ, નવા વ્યક્તિઓ તમારી માટે રાહ જોઈ રહ્યા છે. સાથે અબન્ડન્સ એટલે ધન વૈભવમાં વધારો થશે, સુખ સંપત્તિમાં વધારો થશે, જમીન મકાન કે નવા સાધનો લેવાય, સોનું ચાંદી લેવાય, રાણીની જેવી રાજાની જેવી એક જિંદગી જીવાશે, કોઈ વ્યક્તિ આવશે જીવનમાં હૂંફ ઉમેરવા. તો વરસ બહુ જ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. આખું વરસ સુખ શાંતિથી પસાર થશે અને શું કરવાથી લાભ થશે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે એ લોકો નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુજીને એટલે કે પીપળે જળ ચડાવવાનું રાખે. દરરોજ એક નિયમ બનાવી લેજો, કાલે જેનો પણ જન્મદિવસ છે પીપળે જળ ચડાવીને જવાનું અને એક ચંદનનું અત્તર લગાવવાનું રાખજો. 2 હાથ કરીને ચંદનનું અત્તર તમારે થોડુંક લગાવવાનું છે. આટલું જે પણ કરશે એનું વરસ સારું અને સુખ શાંતિથી પસાર થશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોને આટલી ખૂબ જ સરસ માહિતી આપી, આજે કાર્યક્રમમાં જોડાયા અને ખાસ કરીને મીન રાશિ વિશેનું મહત્વ જણાવ્યું તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં બસ આટલું જ. દરરોજ પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમ નિહાળતા રહો. નમસ્કાર.